તમે વિચારો કોઈ પણ એક વ્યક્તિ છે, ઊભા છે, બરાબર, તો પહેલાં ખોપરી અથવા તો માથું અથવા તો ચોટલો બહાર આવે છે, પછી ગરદન અંદર જાય છે, પછી ખભો બહાર આવે છે, પછી કમર અંદર જાય છે, પછી થાપો બહાર આવે છે, પછી ગોઠણ અંદર જાય છે, પછી ગોટલો બહાર નીકળે છે, પછી પેની અંદર જાય છે અને પછી ઘૂંટી. તો આપણો આકાર છે એ સર્પાકાર હોય છે. હવે તમે જાણતા હશો કે કામકાજમાં અવરોધરૂપ કમરના દુખાવા 40 પછી લગભગ દરેક ફિમેલને લંબેગો રૂપે, બેકેક, સ્પોન્ડિલાઇટિસ, સ્લીપ ડિસ્ક યા તો સાયટિકા રૂપે થતો હોય છે. જેના મુખ્ય કારણોમાં શરીરનો નીચો બાંધો હોય અને વજનનો વધારો થતો જતો હોય, હાડકામાં કેલ્શિયમની ઉણપ થતી જતી હોય, ઘરના વજન ઉચકવાના ખસવાના કામો વારંવાર કરવામાં આવતા હોય, સુવા બેસવાની પદ્ધતિ અનિયમિત પ્રકારની હોય, કોઈપણ પ્રકારનું ઓપરેશન યા તો ડિલિવરી પછી ધ્યાન ન રખાયું હોય, કબજિયાત, પાચનની અનિયમિતતા, પેટની ગડબડ આવી કોઈ તકલીફો હોય, યા તો સતત બેસી રહીને કોઈ કામ કરવાનું રહ્યા કરતું હોય, યા તો પછી 40 વર્ષ પછીની ઉંમરમાં સ્વભાવગત ઘસારો, મેનોપોઝના કારણે જે પ્રોબ્લેમ થતા હોય છે એ બધા આ કમરનો દુખાવો અથવા લંબેગો યા તો સાયટિકા ઘર કરી જતા હોય છે.